મને ઉઠાડવાની હવારમાં હે ને નવી ટેકનિક ચાલુ કરી દઈએ. હું ઉઠું નહીં ને એટલે હે ને અવાજ ન કરે, હનીસ્કાન મારી બાજુમાં આવીને હુરાવી દે. એટલે આપણે ન છોટકી ઉઠવાનું તો હોય જ. મને કોઈ હુવાય નથી દેતો. આપણે તો હવારમાં ઉઠતા વેત હનીસ્કાનું મોઢું જોવાનું. બારે જઈને બાને કીધું, આલ્યો તમારી હનીસ્કા મને હુવાય નથી દેતી. તો કે હુવાનું થોડું હોય 10 વાગ્યા લગી, કે ઉઠવાનું જોઈએ ને. અમારે હનીસ્કા 6 વાગે ઉઠી ગઈ. મેં કીધું હા, તમારે હનીસ્કાને કઈ કામ ન હોય ને એટલે એ ઉઠી જાય. અને આજે તો ભાભી હે ને હવારમાં રૂમ ખોલ્યો. તો મેં કીધું તું આ શું કરસ? તો કે મારા રૂમમાં કે કેવું રણ વિખણ થઈ ગયું હે, કે ગોઠવવાનો હે. પણ મેં કીધું હવારમાં ન હોય, મને ચા પાણી બનાવી દે. તો મને કે મારો રૂમ જોઈને તને દયા ન થાવતી, કે હાથે બનાવી લે ને આજ નો દી. મેં કીધું ના હો, હાથે નહીં બનાવું, તું મને બનાવી દે. તો કે હારું, કે બનાવી દઉં, ખાલી હલાવી નાખજે, ચા ઉકાળી નાખજે. મેં કીધું હા, ઈ હું કરી નાખીશ. પછી તો આપણે મસ્ત મજાનો ચા ઉકાળી નાખ્યો. મેં કીધું મેં જ બનાવ્યો હે, તે નથી બનાવ્યો? તો કે હા બાપા, તે બનાવ્યો. બસ ચા પાણી પીને હું અનિષ્કાને હે ને રીલ્સ બતાવતી હતી. મેં કીધું અનિષ્કા જો આપણે ફઈ ભત્રીજીની રીલ્સ પોસ્ટ કરી. તો ઈ કે લાવો ફઈ, મને તો જોવા દો. એમ કરીને ફોન પકડી લીધો મારા હાથમાં. મેં કીધું એમ ફોન ન લેવાય તો રોવા માંડી. મેં કીધું તને તો કઈ કહેવાતું જ નથી પાછું. અને આપણને હવારમાં ઉઠાડીને પોતે હુઈ ગઈ. જો મેં કીધું તે મને ઉઠાડીને પોતે હુઈ જાસ. તો કે હા ફિયા, મારે તો હુવું જ પડે ને. અને પછી ઉઠી ગઈ ને તો હું એના મમ્મી પાસે ગઈ. મેં કીધું તું શું કરસ? તો કે કાંઈ નહીં, જો હજી રૂમ જ હરખો કરું. મેં કીધું હવારની હાઈન થઈ ગઈ, તે હજી રૂમ હરખો નથી કર્યો. તો કે ના, કે મારે વાર લાગે, તમારે ફઈ ભત્રીજીને વાતું કરવી હે. મેં કીધું હા, ઈ વાત સાચી હો. મેં કીધું આ બધું ફટાફટ મૂક, આ બધું જોઈને મને ચીતરી ચડે છે. તો કે બેઠી હું હોય, કે મુકાવરા લઈ. મેં કીધું ના, એવું મને ન આવડે ને. પછી જો ભાભીએ ફાઇનલ એનો રૂમ એટલો મસ્ત કરી નાખ્યો ને. એનો રૂમ તો એને બહુ મસ્તીનો કરી નાખ્યો, એકદમ ચકાચક કરી નાખ્યો. પણ મારો રૂમ એને હાવ બગાડી નાખ્યો. મેં કીધું તે તારો રૂમ સાફ કર્યો, પણ મારો રૂમ કાં બગાડ્યો? એના કપડા હે ને બધા મારા રૂમમાં મૂકી ગઈ. કે હાલ તાર કબાટમાં મૂકી દેજે, મારા કબાટમાં હમાતા નથી. મેં કીધું હા, હવે આ કરી નાખી આપણે. અને પછી તો જો મમ્મીએ મસ્ત પૂરી વણી નાખી, કેમ કે આજે રાતે આપણે પૂરી ખાવાની હતી. એટલે મમ્મીએ તો મસ્ત ગરમ પૂરી તળી નાખી. અને આપણને તો એટલી ભૂખ લાગી હતી ને કે આપણે તો ગરમ જ બેહી ગયા. મેં મમ્મીને કીધું, મમ્મી લાઈ ફટાફટ ગરમ મને દેતી જા, હું ખાઈ લઉં. મમ્મી કે હાલે તું પેલા જમી લે ને પછી ભાઈ ભાભીને મોકલજે. મેં કીધું હા, ઈ વાત સાચી, પેલા હું ખાઈ લઉં. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ટાટા બાય બાય ગાઈઝ.